આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. આજના અતિથિ કાર્યક્રમમાં આજે આપણા અતિથિ છે યુવા IAS અધિકારી ડોક્ટર જીન્સી રોય. તેની સાથે વાત કરી રહ્યા છે ત્રિલોક સંઘાણી અને ડોક્ટર સપના. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આજે સ્ટુડિયોઝમાં છે આપણી સાથે ડોક્ટર જીન્સી રોય, જેઓ બોટાદ જિલ્લામાં જિલ્લા કલેક્ટર તરીકે કાર્ય કરી રહ્યા છે. મિત્રો છેલ્લા 3 વર્ષથી તેઓ બોટાદ જિલ્લામાં કલેક્ટર તરીકે કાર્ય કરી રહ્યા છે અને અગાઉ પણ શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેઓ રાજ્ય સ્તરે સન્માનિત થયેલા છે. ડોક્ટર જીન્સી રોયની કાર્યશૈલીમાં એક વિઝન છે, દ્રઢ સંકલ્પ છે અને સર્વાંગી વિકાસ માટે તેઓનું અપાર સમર્પણ પણ છે. અને બોટાદ જિલ્લાને આગવી ઓળખ આપવા માટે તેમણે અનેક આગવી પહેલો અથવા તો યોજનાઓ અમલમાં મૂકી છે અને એ વિઝન વિથ એક્શનની દિશામાં તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. તો ડોક્ટર જીન્સી રોયનું આપણે સ્વાગત કરીએ અને આપણી સાથે ડોક્ટર જીન્સી રોયની સાથે વાતચીત કરવા માટે આપણી સાથે ડોક્ટર સપના પણ છે. તો ડોક્ટર સપના અને ડોક્ટર જીન્સી રોય, આપનું સ્વાગત. શ્રોતા મિત્રો, અહીંયા એક વાતની સ્પષ્ટતા કરી દો કે ડોક્ટર જીન્સી રોય જોડે આપણે ગુજરાતી અને હિન્દી ભાષામાં વાતો કરીશું અને સપના આપણા આકાશવાણી સાથે ઘણા બધા વર્ષોથી સંકળાયેલા છે, તેઓ પણ આપણી સાથે આ વાતચીતમાં જોડાશે. તો મેડમ, સૌપ્રથમ તો એક IAS અધિકારી તરીકે આપની એક ઓળખ છે, પણ એક ઓળખ ઊભી થતી હોય એની પહેલાં આપણે એક સ્વપ્ન જોયું હોય અને સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આપે કંઈક કાર્ય કર્યું હોય, તો કઈ રીતે IAS અધિકારી બનવાનો તમારી પાસે એક સ્વપ્ન આવ્યું, કઈ રીતે તમે એ દિશામાં આગળ વધ્યા, એની વાત તમારા શબ્દોમાં અમને કહો. હું કેરળમાંથી છું અને 2014 બેચની ગુજરાત કેડરની IAS અધિકારી છું. મારી સ્કૂલિંગ અને કોલેજ ડેઝ બધું કેરળમાં ત્રિવેન્દ્રમ ડિસ્ટ્રિક્ટમાં થયું છે અને બચપનમાંથી મને રીડિંગની ઘણું શોખ હતું અને હું એલોક્યુશન કોમ્પિટિશન્સ, ડિબેટ કોમ્પિટિશન્સ એમાં ભાગ લેતા હતો અને મારી એવું ઈચ્છા હતી કે સોસાયટી માટે કુછ કરના હૈ, થોડા પણ હમે કોન્ટ્રીબ્यूट કરી શકે, તો આ રીતે કોન્ટ્રીબ્यूट કરવા માટે મને काफी प्रेरणा मिले थे स्कूल ईयर्स. मैडम, अब जब आप बात कर रही हैं कि तो थोड़ा हमें ये भी जानना पड़ेगा कि आपने ग्रेजुएशन किस स्ट्रीम में किया, फिर उस वक्त जब आप ग्रेजुएशन करते तब आपके पास कुछ ख्वाब होते हैं कि आपको ये बनना है, फिर आपने कब सोचा कि मुझे IAS अधिकारी बनना है या मुझे सिविल सर्विसेज में जाना है, वो थोड़ी बात बताइए. सच बताऊं तो मुझे स्कूलिंग डेज में ही IAS अधिकारी बनने का काफी शौक था. इनफैक्ट हमारे स्कूल के इनॉग्रेशन के टाइम पर काफी IAS अधिकारी, IPS अधिकारी चीफ गेस्ट तरीके आते थे. तो उस हिसाब से उनको देखकर, चीफ गेस्ट को देखने के लिए, उनको सुनने के लिए हम बहुत इंटरेस्ट लेते थे. और जैसे मैंने बताया, एलोक्यूशन कॉम्पिटिशन्स, डिबेट कॉम्पिटिशन्स सब में मैं भाग लेती थी और नेचुरली मुझे ये सभी वक्तव्य सुनने के लिए मुझे बहुत अच्छा लगते थे मुझे. और मुझे रीडिंग का भी काफी शौक था. तो इन शॉर्ट मुझे ऐसा लगता था कि मैं कुछ कंट्रीब्यूट कर सकूं सोसाइटी के लिए आगे जाकर. तो यही मेरे प्रेरणा थे. एंड ऑफ कोर्स मेरे पेरेंट्स और मेरे सोसाइटल जो कंडीशंस थे वो काफी सपोर्टिव रहे थे इसमें. और मैंने स्कूलिंग भी त्रिवेंद्रम से कंप्लीट करने के बाद मेरा कॉलेज डेज, मैंने BAMS ग्रेजुएट हूं मैं. और आयुर्वेद आचार्य. यस एंड दैट ऑल्सो फ्रॉम मतलब गवर्नमेंट आयुर्वेद कॉलेज त्रिवेंद्रम में से ही मैंने किया था. और आप પછી मैंने स्कूल और कॉलेज कंप्लीट करने के बाद मैंने UPSC अटेम्प्ट किया था. और फर्स्ट अटेम्प्ट में मैडम क्लियर हो गए. यस, दैट इज वेरी गुड. तो क्योंकि बहुत लोगों के पास सपना होते हैं कि हमें ये बनना है, तो क्या हमें छोड़ना पड़ता है, क्या हमें डिसिप्लिन लानी पड़ती है, तब हमें ये रास्ते पर हम सक्सेस पा सकते हैं. UPSC જેવા સ્પર્ધાત્મક પરીક્ષા માટે સ્પષ્ટ લક્ષ્ય ખૂબ જ જરૂરી છે અને UPSC ની ક્રાઇટેરિયા એવું છે કે અમારી પાસે એક રિકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટીની ડિગ્રી હોવું જોઈએ. રાઈટ. અને ડિગ્રી વખતે હું વૈસે વાંચન ચાલુ હતું બચપનમાંથી, પણ ડિગ્રી માટે હું સરસ રીતે પ્રિપેર કરવાની શરૂ કરી દીધું હતું અને આ પછી ડિગ્રી કમ્પ્લીટ કર્યા પછી અને મારી ઇન્ટર્નશિપ પણ થયા પછી હું અટેમ્પ્ટ કરી. ग्रेट. तो आपने कुछ क्लासेस अटेंड किया था या ऐसे ही आपने अपने आप यू प्रिपेयर्ड योर ओन सेल्फ?
આઈ ડીડ અટેન્ડ ક્લાસીસ. મારી ઇન્ટર્નશીપ વખતે હું કેરલામાં ક્લાસીસ અટેન્ડ કરી દીધું છે મારી સ્પેર ટાઈમમાં, જ્યારે મને ઇન્ટર્નશીપ દરમિયાન ટાઈમ મળે દરમિયાન હું કરી દીધું છે. અને આ પછી 8 મહિના સુધી હું દિલ્હીમાંથી પ્રિપેરેશન કર્યું છે. વેરી ગુડ. હવે પહેલું પોસ્ટિંગ આપનું ગુજરાતમાં થયું, તો ये जो આપણે एक जगह से दूसरी जगह पर जाना जो हमारा होता है, तो हाउ वाज द एक्सपीरियंस, हाउ वाज योर, आपने क्या किया? क्योंकि केरला का पूरी जो लाइफस्टाइल है, जो सोशल स्ट्रक्चर है, गुजरात की जो लाइफस्टाइल है, गुजरात का जो सोशल स्ट्रक्चर थोड़ा वैसे, हम भारत को जोड़ने वाली बहुत सारी बातें, लेकिन कुछ विविधता भी है. तो कैसे अपने आप को आपने एडजस्ट किया, मैम वो भी बताए थोड़ा. मुझे इसमें ज्यादा तकलीफ नहीं हुआ, शायद એટલા માટે કે मैं कभी कोई भी संस्था के साथ या फिर गवर्नमेंट या फिर प्राइवेट कोई भी संस्था के साथ मैं कभी काम नहीं करते थे. Exactly. तो आई कुड बी इजिली मोल्डेड. मेरा पहला नौकरी था. Yes. तो पहले मतलब नौकरी के एसोसिएशन भी मुझे गुजरात गवर्नमेंट से था. तो आई थिंक वो फॉर्मेटिव जो ईयर्स है मेरे करियर का, दैट कुड हैव बीन इजिली मोल्डेड. तो मुझे ऐसा डिफरेंस कभी महसूस नहीं हुआ केरला और गुजरात में, बिकॉज आई हैव नो एब्सोल्युटली जीरो वर्किंग एक्सपीरियंस एल्सवेयर. मैडम अब थोड़ी, क्योंकि आपकी जो बोटाद में एज ए डिस्ट्रिक्ट कलेक्टर आपने बहुत कुछ अच्छी बातें की है, तो वो सब बातें हम करेंगे. सपना જી, થેન્ક યુ સો મચ. હું તમારા બંનેની વાતોમાં ખોવાઈ ગઈ હતી. મેડમને મેં પહેલી વાર આટલા ધ્યાનથી સાંભળ્યા જ્યારે એમની પર્સનલાઇઝ જર્નીની એમણે વાત કરી. એક બાળક જ્યારે નાનપણથી એવું કહેવાય કે એનામાં સિંચન થાય છે ગુણોનું, અને મેડમે એ વાત સિદ્ધ કરી દીધી કે બાળપણથી જ જ્યારે વ્યક્તિનું એક લક્ષ્ય નિર્ધારિત હોય છે તો ખૂબ જ ઝડપથી એના લક્ષ્ય સુધી પહોંચી જાય છે. હમણાંની વાત કરું તો છેલ્લા 6 મહિનાથી બોટાદ છે સીએમ ડેશબોર્ડ પર પ્રથમ ક્રમે છે. બહુ સરસ. તો એક આજે સિદ્ધિ નાનકડા અમારા બોટાદની છે નાનું, પણ એની સિદ્ધિ બહુ મોટી છે. તો હું મેડમ પાસેથી એ જાણવા માંગીશ કે આપણા શ્રોતા મિત્રોને જણાવે કે સીએમ ડેશબોર્ડ શું છે, અને બોટાદ જે છેલ્લા લાંબા સમયથી પ્રથમ ક્રમે છે, તો એના માટે એમણે કઈ રીતના પગલાં લીધા અને કઈ રીતના સીમાંકન કર્યા? સીએમ ડેશબોર્ડ એક એવું પોર્ટલ છે જેમાંથી સીએમઓ દરેક ડિસ્ટ્રિક્ટ્સની ખબર લેતા હોય છે, અને એને પરફોર્મન્સ રિયલ ટાઈમ પરફોર્મન્સ મેઝરમેન્ટ સિસ્ટમ છે, અને આરટીપીએમએસ સિસ્ટમ છે. એમાંથી ખબર પડે કે બધા ઇન્ડિકેટર્સ में કેવી રીતે દરેક ડિસ્ટ્રિક્ટ પરફોર્મ કરી રહી છે. આમાં कुल 5 सेगमेंट છે, અને 5 સેગમેન્ટમાંથી KPI यानी की परफॉर्मेंस इंडिकेटर तरीके एक अलग-अलग સેક્શન્સ છે. બરોબર. અને મારી ટીમ બોટાદ આજે ખૂબ સરસ છે. એને ટીમ બોટાદની બધા કર્મચારીઓ અધિકારીશ્રીઓની ખૂબ મહેનત છે સીએમ ડેશબોર્ડની ફર્સ્ટ રેન્ક પર બોટાદ को લાવવા માટે, અને દર 15 દિવસે હું ફોલોઅપ પણ કરું છું, અને આ બધું ટીમ વર્ક. मैडम जिनसे मैडम वो बात सही है कि जो कोई भी बात में हम अगर हम अच्छा करते हैं तो पूरी टीम का सहयोग होता है, लेकिन ये बात भी हमें भूलनी नहीं चाहिए कि जो टीम का जो लीडर होता है उनकी भी एक जिम्मेदारी भी होती है, उनकी एक कार्यशैली से और लोग भी प्रेरित होते हैं. तो आपने ऐसा क्या किया कि जैसे आपने पूरे टीम को एक प्रेरित किया, वो भी बताए. आई डू वर्क मतलब इन सिचुएशंस वेयर दिस कैन नॉट बी अवॉइडेड, पर जो भी है मेरे ख्याल से प्रिलिमिनरी प्लानिंग बहुत इम्पोर्टेंट है. तो एडवांस प्लानिंग लेकर हम चलते हैं. नेक्स्ट महीने अगर कुछ KPI अभी डाउन होते, मैंने जैसे बताया बहुत सारे सेगमेंट्स होते हैं. अगर कोई भी सेगमेंट्स में हम नाबली कामगिरी अगर है इस महीने, तो मैं अभी से प्लानिंग रखती हूँ कि नेक्स्ट मंथ तक एक केवी रीते सुधर सके. और जैसे मैंने बताया फॉलोअप तो सतत मैं रखती हूँ, और हर दिवस मेरे डैशबोर्ड हर दिन मैं देखती हूँ. क्या बात है. फॉलोअप 15 दिवस भले ही, पर हर दिन मैं देखती हूँ. उसमें जो रेक्टिफाइंग स्टेप्स है 1-to-1 अधिकारीઓ જોડે મેં વાત પણ કરું છું, અને therefore they are also highly motivated, and એમને પણ લાગે છે, એમાં અધિકારીઓ કર્મચારીઓને પણ લાગે છે કે કોઈ જોઈ રહ્યું છે. એક્ઝેક્ટલી. યસ. મેડમે બહુ સાચી વાત કીધી કે પ્રિલિમિનરી પ્રિપરેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, અને આપે જે કીધું કે એક લીડર છે કે જે સાચી દિશા બતાડે છે, એને લગતા પગલાં કહે છે, અને એ ઉપરથી નીચેનો જે સ્ટાફ છે, સહકર્મચારી અધિકારીઓ છે, એક્શન લે છે. આવી જ એક બીજી સિદ્ધિ અમારા બોટાદની છે
કે હમણાં જ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા મેડમની ખાસ સરાહના કરવામાં આવી છે. આજે બોટાદની કોઈ પણ સ્કૂલની બાજુમાં નજીકમાં એક સિંગલ તમને પાનનો ગલ્લો કે તમાકુનું વેચાણ થઈ રહ્યું હોય એવી એક સીન તમને જોવા નહીં મળે. એનો સીધો શ્રેય મેડમના ત્વરિત પગલાં ઉપર જાય છે. તાજેતરમાં જ બોટાદ જિલ્લામાં તમાકુ મુક્ત બોટાદની દિશામાં જે પગલાં લેવામાં આવ્યા છે અને નાગરિકોમાં વ્યસન મુક્તિ આવે, નાગરિકો વ્યસન મુક્ત રહે એના માટે વહીવટી તંત્ર ખૂબ જ સતત પગલાં લઈ રહ્યું છે. તો મેડમને એ પાસેથી આપણે એવું જાણીએ કે આ દિશામાં આપે કઈ પ્રકારની એક્શન પ્લાન તૈયાર કર્યો અને અત્યારે આપણે કઈ પોઝિશન પર છીએ આમાં. બોટાદ જિલ્લામાં આકસ્મિક ટાસ્ક ફોર્સ રેડનું આયોજન કરી 673 કિસ્સામાં દંડ પણ કર્યું છે અને અંદાજે 80,000 રૂપિયાની વસૂલાત પણ કરવામાં આવ્યું છે. ટોબેકો ફ્રી યુથ કેમ્પેનિંગ અંતર્ગત બોટાદ જિલ્લામાં 20 ગામોને તમાકુ મુક્ત જાતે પંચાયત ડિક્લેર કરવામાં આવ્યું છે. અને આ ઉપરાંત 25 પ્રાથમિક શાળા, 25 માધ્યમિક શાળા, 10 કોલેજીસ અને 10 નગર શિક્ષણ વિભાગ દ્વારા શહેરી પ્રાથમિક શાળા, આ કુલ મિલાકર 70 શાળા મારી શાળા તમાકુ મુક્ત શાળા જનજાગૃતિ કાર્યક્રમ કરી ટોબેકો ફ્રી एजुकेशन इंस्टीट्यूट बनावવામાં પણ આવે છે. એટલે मैडम આપણે एक રીતે જોઈએ तो हम जो बच्चों से ये बात हम कम्युनिकेट करते हैं, यानी क्योंकि बच्चे कल के नागरिक हैं, तो अगर उनमें एक बात दृढ़ हो जाए कि हमें ये नहीं करना है तो हमारे कल के भविष्य की बात भी सुनिश्चित हो जाएगी. तो आप ये खास ध्यान रखती है कि बच्चे तक ये मैसेज पहुंचे. બધા સ્કૂલ્સમાં પણ हम आईसी एक्टिविटी करे છે. આ સાથે સાથ મમતા સેક્શનમાં પણ बराबर सगर्भा माता को भी हम जानकार बनाते हैं कि એ ટોબેકો से કેવી રીતે આપકો દૂર કરવાના છે અને નુકસાન શું થઈ છે. આયુષ્માન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં પણ આની આઈસી એક્ટિવિટી ચાલે છે. આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ ઓરલ કેન્સરની નિદાન સાથે સાથે સાયકોલોજીસ્ટ દ્વારા 1-to-1 કાઉન્સેલિંગ પણ ચાલે છે. ગ્રેટ. કલેક્ટર મેડમ દ્વારા બાળકોના સિંચન પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હમણાં જ ગઈકાલે બોટાદ જિલ્લા સેવા સદનમાં મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓને મેડમ દ્વારા ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા અને સરકાર કઈ રીતે કામ કરે છે, એ લોકો જે જિલ્લામાં રહે છે ત્યાં જિલ્લા સેવા સદન કઈ રીતે કામ કરે છે, સરકારના વિવિધ વિભાગો કઈ રીતે કામ કરે છે, એના પર વિદ્યાર્થીઓને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ આ દિશામાં કામ કરે એના માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. એટલે જે બાળપણમાં જ સંસ્કાર સિંચનની વાત છે, મેડમ દ્વારા હંમેશા એવી રીતના પગલાં લેવામાં આવે આવનારી પેઢી જે છે એ પહેલા પગથિયેથી જ પ્રોપર શિક્ષણ મેળવે, પ્રોપર સંસ્કારો મેળવે, જેથી કરીને જિલ્લાનું ઓવરऑल જે ઘડતર છે એ સાચી દિશામાં થઈ શકે. मैडम आपके द्वारा इंफ्रास्ट्रक्चर क्षेत्र में बहुत सारी एक्टिविटी हो रही है, वो थोड़ा बताएंगे बोटाद जिले के इंफ्रास्ट्रक्चर डेवलपमेंट के लिए आप जो काम कर रही है. ઔદ્યોગિક વિકાસ માટે જીઆઈડીસી કે ડેવલપમેન્ટ માટે જમીન ફાળવવામાં આવે છે 2023માં અને આ જગ્યા પર પાણી, સ્ટ્રીટ લાઇટ, ગટર અને વીજળીની કાફી સુવિધાઓ વિકસવાનું કામ અત્યારે ચાલુ છે. અને છેલ્લા 12 વર્ષમાં બોટાદમાં 2000થી વધુ કિલોમીટરની રસ્તાઓ પણ મંજૂર કરવામાં આવ્યું છે. સાથે સાથે પીવાના પાણી મળી રહે તે માટે જિલ્લાના વિવિધ સ્થળોએ આશરે 25 જેટલા સ્થળોએ પાણી પુરવઠા યોજના માટે ઊંચી ટાંકી, પમ્પિંગ સ્ટેશન જેવા માળખાકીય સુવિધા પણ ઊભી કરવામાં માટે જમીન ફાળવવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સેવાઓ માટે છેલ્લા 2 વર્ષમાં 5 નવા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવવામાં આવે છે. જિલ્લામાં રમતગમત ક્ષેત્રે પણ વિકાસ થાય તે માટે 16 કરોડની ખર્ચે જિલ્લા રમતગમત સંકુલની બાંધકામ શરૂ છે અને આગામી થોડા દિવસોમાં આની લોકાર્પણ થશે. સાથે સાથ જિલ્લાની બાળકોને વિજ્ઞાન વિષયોમાં જાગૃતિ વધે તે બાબતે ધ્યાનમાં લેતા જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર માટે પણ જમીન ફાળવવામાં આવે છે અને આ ઉપરાંત એક અદ્યતન લાઇબ્રેરીનું કામ પણ પૂર્ણ થયે છે. બહુ સરસ. મેડમે લાઇબ્રેરીની વાત કરી તો જિલ્લા સેવા સદનમાં એક વાંચનાલય પણ ઊભું કરવામાં આવ્યું છે કે જિલ્લા સેવા સદનના જે અધિકારી કર્મચારી છે એ લોકો ક્યારેક હળવાશની પળોમાં ત્યાં વાંચન કરી શકે. ઉપરાંત
જે લોકો વિઝિટ કરવા માટે આવે છે જિલ્લા સેવા સદનમાં, એ લોકોને પણ કોઈ રેફરન્સ જરૂરી હોય તો એ લાઇબ્રેરીમાંથી મળી રહે છે. વાંચનની વાત થઈ રહી છે તો મેડમ પાસેથી હું એ જાણવા માંગીશ કે બોટાદની શાળાઓ આજે રાષ્ટ્રીય લેવલ ઉપર સારી નામના મેળવી રહી છે. બોટાદના શિક્ષણ ક્ષેત્રે પ્રસિદ્ધિ અને સિદ્ધિઓ ઘણી બધી છે. તો આ માટે શિક્ષણ ક્ષેત્રે કઈ રીતના પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી કરીને બોટાદનું ભવિષ્ય સુદૃઢ બને? મને આ શેર કરવા માટે ખૂબ જ ખુશી છે કે માધ્યમિક ક્ષેત્રે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લા इस सालની પરિણામમાં બીજા ક્રમે અને વિજ્ઞાન પ્રવાહમાં ત્રીજા ક્રમે આવેલ છે. ધોરણ 10માં પણ બોટાદ જિલ્લો સમગ્ર રાજ્યમાં 14 ક્રમે આવેલ છે. બોટાદ જિલ્લામાં આરટીઆઈ અંતર્ગત 308 વિદ્યાર્થીઓને પ્રવેશ પણ આપવામાં આવ્યું છે અને રાજ્ય સરકારની વિદ્યાદીપ યોજના અંતર્ગત પણ છેલ્લા 2 વર્ષમાં 1,50,000 રૂપિયાની રકમ પણ ચૂકવવામાં આવે છે. જી, એટલે એક રીતે જોઈએ તો શિક્ષણ એ આપણો પાયો છે અને એ મજબૂત હોય તો આપણે બધી દિશામાં વિકાસ થઈ શકે. મેડમ, ખાસ કરીને આપના દ્વારા જે કનેક્ટેડ બોટાદ એ જે આપણે પગલું ભર્યું છે કે જેને કારણે લોકો વહીવટી તંત્ર સાથે જોડાઈ શકે, તો એના વિશે થોડી વાત કહેશો? આજે સોશિયલ મીડિયાની યુગ છે, બરોબર, અને કનેક્ટેડ બોટાદ સીધું બોટાદ વાસીઓ અને આખા ગુજરાતમાં યુટ્યુબથી પ્રસાર થઈ છે અને આ બોટાદ વાસીઓ સાથે સાચી માહિતી પહોંચે આ ઉદ્દેશથી ચાલુ કરવામાં આવે છે. અત્યાર સુધી 2 એપિસોડ ટેલિકાસ્ટ કરી ચૂક્યું છે અને પહેલા એપિસોડ વિશ્વ પર્યાવરણ દિવસ પર હતું અને બીજા એપિસોડ હાર્ટ હેલ્થ ઉપર હતું. અને આવનારા સમયમાં પણ વિવિધ વિષયો ઉપર આ પોડકાસ્ટ ચાલુ રાખશે. એટલે એક રીતે જોઈએ તો આપણે સોશિયલ મીડિયા થ્રુ તમે લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છો. અદભુત. ત્રિલોક સર, કલેક્ટર બોટાદ દ્વારા હંમેશા નવીન રીતિઓ અને નવીન પદ્ધતિઓને જિલ્લામાં ઇન કરવામાં આવી છે. એનું ઉદાહરણ કનેક્ટ @ બોટાદ છે. આ ઉપરાંત પણ જિલ્લા સેવા સદન ખાતે અર્બન ફોરેસ્ટ અને વિવિધ બગીચાઓ અને એવી રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે કે જેથી કરીને આવનાર લોકો બોટાદના ઇતિહાસ, સાહિત્ય, પરંપરા અને સંસ્કૃતિથી અવગત થાય. જી, આવી જ એક બીજી વાત મેડમ સાથે આપણે જાણીશું કે જિલ્લા સેવા સદન ખાતે તમે આ જે નજરાણા તૈયાર કર્યા છે એની પાછળનો આપનો હેતુ શું છે અને આનાથી આવનાર લોકોને શું ફાયદાઓ થાય છે? કલેક્ટરેટ પરિસરમાં ગુજરાતની એક નકશો તૈયાર કરવામાં આવે છે. આ પછી બોટાદમાં એશિયાટિક લાયનની આગમન ને પ્રતીક રૂપે એ 2 એશિયાટિક લાયનના સ્ટેચ્યુઝ પણ મૂકવામાં આવે છે. બરોબર. સાથે સાથ વસુદેવ કુટુંબકમ થીમનો હાઇલાઇટ કરવા માટે એક ગ્લોબની પણ તૈયારી કરી ચૂક્યું છે. સાથે સાથ અભી પર્યાવરણ પર ધ્યાન મૂકતા અત્યારે સર્ક્યુલર ગાર્ડન પણ થઈ ચૂકી છે. આ બધું કલેક્ટરેટની પરિસરમાં થઈ ચૂક્યું છે અને આ સર્ક્યુલર ગાર્ડન में मानसिक स्वास्थ्य पर को ध्यान में रखे हुए 2 मेडिटेशन रूम પણ બનાવ્યું છે. બરોબર. અને સાથે સાથ મેદસ્વીકતા મુક્ત ગુજરાત અભિયાન દરમિયાન કલેક્ટરેટની અંદર એક જીમ પણ કાર્યરત છે. અને સંસ્કૃતિ વિશે જાણ આપવા માટે ધાન્યધરા બોટાદ નામકી એક સાંસ્કૃતિક પ્રદર્શની પણ ચાલુ કરવામાં આવ્યું છે. સાથે સાથ અત્યારે વિજ્ઞાન ઉપર પણ ધ્યાન મૂકતા ટેલિસ્કોપની સ્ટેન્ડ અને 4 ટેલિસ્કોપ પણ ડિસ્ટ્રિક્ટમાં અક્યોર કરી ચૂક્યું. એટલે જીન્સી મેડમ, અમને બધાને એવું થાય કે અમારે પણ બોટાદ કલેક્ટરેટની મુલાકાત લેવી જોઈએ, તો અમે ઈચ્છીએ કે અમે પણ આપના ઓફિસની મુલાકાત લઈએ અને એક આપણે જે કાર્ય કર્યું છે એનો એક રૂબરૂમાં એનો અમે અનુભવ કરીએ. જરૂર. જી, ચોક્કસ. મેડમ, સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ, હ્યુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ તો એમાં પણ બોટાદ સતત આગળ રહ્યું છે. સખી મંડળોમાં પ્રોત્સાહન આપી રહ્યા છે, તો એને માટેની જે કામગીરી છે એની થોડી વાત કરશો? બોટાદમાં વહીવટી તંત્રમાં ઘણી સારી પોસ્ટમાં મહિલાઓ કાર્યરત છે. આ ઉપરાંત બોટાદના પદાધિકારીઓમાં જિલ્લા પંચાયત પ્રમુખ, બોટાદ નગરપાલિકાની પ્રમુખ પણ મહિલા છે. બરોબર. અને બધું પોસ્ટ પણ અત્યારે મહિલાએ ઓક્યુપાય કરી ચૂક્યું છે બોટાદમાં. અને આ સખી મંડળની વાત કરીએ તો દસા ગામની એક સખી મંડળ છે જે કાચમાં ચિત્રકલાની કામગીરી કરી રહ્યા છે અને એમને પ્રોત્સાહન આપવા માટે હું કલેક્ટરેટમાં પણ એની કાચની જો ડ્રિંકિંગ ગ્લાસ હોય એ બધું જો આમ આદમી સુધી
ઈસી કનેક્ટ હોઈ શકે આ બધું કામમાં આ ઢસાની સખી મંડળથી ચિત્રકામ કરાયું છે. અને સાથે સાથ સખી મંડળમાં બોટાદ મેં મહિલા ભાગીદારીથી પ્રાકૃતિક ખેતીની વિસ્તાર અને ટકાઉ આજીવિકા પાયલટ પ્રોજેક્ટ પણ ચાલુ છે. અને આ પાયલટ પ્રોજેક્ટમાં બોટાદ જિલ્લામાં 14 ક્લસ્ટરો અને 42 ગામોને આવરીને કૃષિ સખી બહેનોને માધ્યમથી વ્યવસ્થિત રીતે પણ અમલમાં મૂક્યું છે. બહુ સરસ. મેડમ, આપે હમણાં પ્રાકૃતિક કૃષિની વાત કરી. મહામહિમ રાજ્યપાલ શ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તો બોટાદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને લઈને અભિયાન કયા સ્ટેજ પર છે અને કઈ રીતના પગલાઓ લેવામાં આવી રહ્યા છે? હાલમાં બોટાદ જિલ્લામાં 8,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી જોડે સંકળાયેલા છે. બહુ સરસ. અને એની આવક પણ બમણી કરે આ ઉદ્દેશથી તાજેતરમાં અંજીર અને જામફળ જો રેડ ગોવા વેરાયટી છે આ બોટાદ અને ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં ખાસની છે. આની પ્રોસેસિંગ યુનિટ ચાલવામાં કામગીરી ચાલુ છે. મધુમક્ખી ઉછેર પણ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે. અને સાથે સાથ બોટાદ એક ધાર્મિક જગ્યા છે. આ ધ્યાને લઈને મંદિરની પ્રિમાઇસીસમાં પણ અમને શનિ રવિ દિવસોમાં આ પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન વેચવા માટે સ્ટોલ લગાવવામાં પણ આવે છે. મેડમ, સાળંગપુર મંદિરની વાત કરી રહ્યા છો. સાળંગપુર મંદિરના જે પરિસરમાં છે એમાં તમે ખાસ સ્ટોલ લગાવો છો એવું તમે કહો છો? એક્ઝેક્ટલી. એટલે કે એક રીતે જોઈએ તો પ્રાકૃતિક કૃષિ સાથે જે લોકો જોડાય એ ખેડૂતોને પણ લાભ થાય એ માટેના પણ તમે પગલાં ભરી રહ્યા છો. હવે મેડમ, આપણા પ્રધાનમંત્રી શ્રીએ એક ફિટ ઇન્ડિયા મુવમેન્ટને ખાસ મહત્વ આપ્યું છે અને એમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત એ દિશામાં પણ આપણે બધા કાર્ય કરી રહ્યા છે. તો બોટાદ જિલ્લા વહીવટીતંત્ર આ દિશામાં શું કરી રહ્યું છે? જૈસે મેને પહેલે બતાયા, બોટાદ કલેક્ટરેટ પ્રિમાઇસીસમાં એક જીમ ચાલુ છે. એસપી ઓફિસમાં પણ અલગથી એક જીમ ચાલુ છે. બોટાદ નગરપાલિકા વિસ્તારમાં એક સ્વિમિંગ પુલ આવે છે જો સારી રીતે મેન્ટેન પણ કરવામાં આવ્યું છે. આ નાગરિકો માટે એક જીમ પણ ખુલ્લું છે અને બાજુમાં નગરપાલિકા વિસ્તારમાં આ સ્વિમિંગ પુલના પણ લાભ નાગરિકો લઈ શકશે. અને મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન દરમિયાન બધું કર્મચારી અધિકારીશ્રીઓને લઈને ઠાકણીયા વીડમાં ટ્રેકિંગની આયોજન પણ કર્યું હતું. અને સાથે સાથે સાયકલિંગ એક્ટિવિટી બરવાલાથી સાળંગપુર કર્યું હતું અને 100 જેટલા અધિકારીઓ પણ જોડાયા. વાત એટલે એક રીતે જોઈએ તો અધિકારીઓ જોડાય તો એને કારણે લોકોને પણ એક પ્રેરણા મળે કે આપણે આ તરફ જવું છે. મેડમ, હવે ખાસ કરીને આગામી 3 વર્ષમાં બોટાદ જિલ્લાને એક મોડલ ડિસ્ટ્રિક્ટ તરીકે બનાવવા માટે તમારું એક વિઝન છે. તો એક જિલ્લા કલેક્ટર તરીકે આપના વિઝનની વાત અમારા શ્રોતા મિત્રોને કહેશો આપ? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અત્યારે 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે. હું આશા કરું છું કે દરેક સેગમેન્ટમાં બોટાદ આગળ વધે. અત્યારે બોટાદથી બીજા જિલ્લાઓમાં સ્થળાંતરની પ્રશ્ન છે. હું ઈચ્છું છું, મારી લાગણી છે કે બોટાદ સેલ્ફ સફિશિયન્ટ બને, આત્મનિર્ભર બને તાકી વ્યવસાયની ખૂબ તક મળે અને બોટાદ કે વિકાસ માટે બોટાદની નાગરિકો આમાં ભાગ લઈ શકે. અને એક તરફથી આત્મનિર્ભર એકદમ કોન્ફિડન્ટ શિક્ષણની ક્ષેત્ર હોય યા स्वास्थ्य क्षेत्र हो, बधी रीते बोटाद आगे बढ़े. मैडम, अब थोड़ी हम हमारे श्रोता दोस्तों को कुछ प्रेरणा मिले क्योंकि आपने बोटाद जिले के बारे में बहुत कुछ बातें बताई और आपका जो विजन है वो भी बहुत अच्छी तरह से आपने बताया और आप जो बहुत अच्छी तरह से काम कर रही है वो पूरी आपने बात लोगों तक पहुंचा दी. लेकिन अब हमारे श्रोता दोस्तों जो अलग अलग वयजूथ के अलग अलग व्यवसाय के उनको प्रेरणा मिले उस संदर्भ में, तो एक युवा IAS अधिकारी के तौर पर आप हमारे युवा दोस्तों को, महिलाओं को क्या संदेश देना चाहेगी जो कि अपने लाइफ में कोई भी फील्ड में वहां उनको कुछ प्रेरणा मिल सके? मारी UPSC जर्नी दरमियान वो एक विषय जो मैंने रियलाइज किया वो ये है कि हार्ड वर्क करता स्मार्ट वर्क जरूरी है. बहुत अच्छा. કેવી દિશામાં તમે કામ કરવું, તમારી શું ઇન્ટરેસ્ટ છે, આ બધું તમે આઈડેન્ટિફાઈ પહેલાથી કરવું જોઈએ. બરોબર. અને આમાંથી તમે સ્માર્ટ વર્કથી આગળ વધવું જોઈએ. બરોબર. અને સાથે સાથ તમે એક ટીમ પણ સાથે કેવી રીતે લઈ શકે એ ઉપર પણ તમે ધ્યાન રાખવું જોઈએ અને તમારે એમ એકવાર ફિક્સ્ડ હોવું જોઈએ. આ પછી તમે હાર્ડવર્ક और સ્માર્ટ વર્કની સાથે તમે એક કન્સિસ્ટન્સી होनी चाहिए. मैडम, वही संदर्भ में एक लास्ट सवाल, क्योंकि टीम की हम बात करते हैं तो टीम में अलग अलग तरह के खिलाड़ी होते हैं, अलग अलग स्वभाव के खिलाड़ी होते हैं, तो सबको साथ रखने के लिए
क्या करना पड़ता है, क्या नहीं करना पड़ता है, वो भी हमें आपसे टिप्स चाहिए। काफी लोगों में एनकरेजमेंट से काम करते हैं। एक सेक्शन है जिनको सिर्फ नौकरी जैसे नहीं पर कुछ कंट्रीब्यूट करने का आग्रह होते हैं, उनको વધારે आप जितना आप उनको मोटिवेट करें, उनको सम्मानित करें, वो उस हिसाब से थोड़ा आपको रिजल्ट ज्यादा, आपके एक्सपेक्टेशन से भी ज्यादा वो आपको देंगे। दूसरा एक है कि आप उनके स्ट्रेंथ आइडेंटिफाई करें, उनका जो मनपसंद कामगिरी में उनको लगाए। जैसे मैंने सीएम डैशबोर्ड मॉनिटरिंग के लिए एक स्पेसिफाइड नोडल ऑफिसर को रखा है, जो खास सीएम डैशबोर्ड देखते हैं एनी ऊपर वो फॉलो अप लेते हैं। राइट। तो इस हिसाब से आप उनका मेन इंटरेस्ट, एरिया ऑफ इंटरेस्ट पर फोकस करें અને થોડું બધું તમે उनके साथ मिलकर काम करें। वो बात बहुत आपने बहुत सही बताई मैडम। आपने यू शुड वर्क अलोंग विद द टीम, दैट इज हाउ आई रियलाइज इन दिस। बहुत अच्छी। तो मैडम आपसे बात करना हम सबके लिए एक प्रेरणादायी पूरा एक सफर पूरा प्रेरणादायी रहा। बहुत अच्छा लगा। आप जिस विजन के साथ काम कर रही हैं, जिस उत्साह के साथ काम कर रही हैं, तो हम सबको आपकी बातों से बहुत सारी प्रेरणा मिली। आपको ढेर सारी शुभकामनाएं और आपने जो गोल निर्धारित किए हैं वो गोल आप पाने के लिए हमारी सबको आपके शुभकामनाएं। थैंक यू। થેન્ક યુ। આજના અતિથિ કાર્યક્રમમાં આજે આપણા અતિથિ હતા યુવા IAS અધિકારી ડોક્ટર જીમ્સી રોય. તેની સાથે વાત કરી રહ્યા હતા ત્રિલોક સંઘાણી અને ડોક્ટર સપના. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.